ગયા। આ બે માણસ છે ને ડાયરેક્ટ પાટે ઉયા ગયા હુવા, અમે દુકાન હુતા હતા। આ ભાઈનો અવાજ આવ્યો, હું કે પાણી પીવા ઊભો થયો ને રાતે, તો કેવા રાયડું કેમ નાખે, તો રાયડું નાખ્યો ને તો હું ડાયરેક્ટ ગયો ને તો કે મારી છોકરી ગુમ થઈ ગઈ, છોકરી નથી। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ગામમાં એક કૂતરાએ 4 મહિનાની બાળકી પર હુમલો કર્યો અને તેને પોતાનો શિકાર બનાવી મારી નાખી। તો અમે ગોતરીને સીડા ત્રણ તેનાથી છોકરીને અમે ગોતીને રેલવે સ્ટેશને ગયા, રેલવે સ્ટેશને તે ઊભા પાટે અમે સીડા ના જીડી। પછી ઓલું ખંડેરિયું છે ને ના, ઓલા રેલવે સ્ટેશને ખંડેર નાથી અમે એકલામાં ગોતી ને તો ઓલું બોયડું ધુવો હતો ને ના કાગરિયા પીડા હતા, એ કાગરિયામાં આની ગુને ઊંધી પીડી હતી। આખું પરિવાર રેલવે ટ્રેકની નજીકના વિસ્તારમાં સૂતું હતું અને જ્યારે પરિવારના લોકો જાગ્યા ત્યારે 4 મહિનાની નાની બાળકી ગાયબ હતી। હવે પરિવારને એમ થયું કે રાતે જ્યારે આપણે સૂતા હશી ત્યારે દીપડો ઉપાડીને લઈ ગયો હશે, એવું વિચારીને પરિવારે પોલીસ સ્ટેશનમાં જાણ કરી। પરિવારના બધા લોકો અને પોલીસ કર્મચારીઓ બાળકીને ગોતવા લાગ્યા, પણ મારે બહુ દુઃખ સાથે કહેવું પડશે કે 4 મહિનાની તે બાળકી મૃત અવસ્થામાં મળી। જાનવર તમારું પાલતું હોય કે ગમે તે હોય, પણ એક વાત હંમેશા ગાંઠ બાંધી લેજો કે કોઈ પણ જાનવરનો ક્યારેય પણ ભરોસો કરવો નહીં, કેમ કે ગમે તે જાનવર ક્યારે રંગ બદલી નાખે ને એનો કાંઈ ભરોસો નહીં। 3 વાગે હું ઊભો છું ને એટલે પાણી કરવા છોકરી 4.5 મહિનાની છોકરી હતી, એટલે ઊભો છું એટલે ડાયરેક્ટ મને ખબર પડી કે છોકરી ખોળવામાં થઈ ગઈ। એમ બધા ગોતતા ફરતા હતા શેડીની, એટલા બધા બચી હાન તે બધું કર્યું બરોબર। નામે ના જાવ ઓલી બાજુ ગયા ને તેને છોકરીના બોડી હજી પડી હતી, ત્યાં પડી હતી, અડધો પગ નતો કાંઈ નતું। મેં કીધું મારા ભાઈને શું કીધું કે તું લઈ લે, તેને બિચાર લઈ લીધી। મેં કર્યું પછી જાય। પહેલાં તો આ પરિવારને એમ જ હતું કે દીપડાએ બાળકીને મારી નાખી છે, પણ જ્યારે પોસ્ટમોર્ટમમાંથી રિપોર્ટ આવી ત્યારે આ બધાને ખબર પડી કે આ બાળકીને એક કૂતરાએ પોતાનો શિકાર બનાવી છે। વન વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને તે લોકોને જે સબૂત મળ્યા એ એક શ્વાન એટલે કે એક કૂતરાના હુમલાના સબૂત હતા। હાલના સમયમાં કૂતરાના હુમલાના બનાવ બહુ જ વધવા માંડ્યા છે અને આ બધું છે ને થોડુંક હદબાર થતું જાય છે। સરકાર આવા આદમખોર જાનવરો ઉપર કાંઈક એક્શન લે તો સારી વાત છે, નકર એક સમય એવો આવશે કે નકરા આવા આદમખોર જાનવરો જ વધશે અને માણસોનું છે ને ધોરું થઈ જાય।